પાણી ઉતરતા પોર ગામે ગ્રીલમાં ફસાયેલ મગરનું સફળ રેસ્ક્યુ ઢાંઢર નદીમાં સુરક્ષિત છોડાયો। વડોદરા જિલ્લાના પોર ગામ પાસે પૂરના પાણી ઉતર્યા બાદ બળિયાદેવ મંદિર પાછળ આવેલી ગ્રીલમાં એક મગર ફસાઈ જવાની ઘટના સામે આવી છે। ઘટનાની જાણ થતાં સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આશરે 2 કલાકની જહેમત બાદ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ પૂરના પાણી ઓસર્યા બાદ બળિયાદેવ મંદિર પાછળની ગ્રીલમાં મગર ફસાઈ ગયો હતો। સ્થાનિકોએ મગરને જોઈને તાત્કાલિક સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। માહિતી મળતા જ સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના સંદીપભાઈ અને તેમની ટીમ તેમજ ફોરેસ્ટ વિભાગના રેસ્ક્યુઅર નીતિન પટેલ, જિગ્નેશ પરમાર અને સાગર રાઠોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ટીમે અત્યંત સાવચેતી અને કુશળતા સાથે લગભગ 2 કલાક સુધી રેસ્ક્યુ કામગીરી ચલાવી હતી। ભારે જહેમત બાદ મગરને ગ્રીલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ વન વિભાગની દેખરેખ હેઠળ મગરને તેના કુદરતી નિવાસસ્થાન ઢાંઢર નદીમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો હતો। સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીના કારણે મગરને કોઈ ઈજા પહોંચી નહોતી અને આસપાસના વિસ્તારમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી। સ્થાનિક લોકોએ સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગની સતર્કતા, સંકલન અને કામગીરીને બિરદાવી હતી। વન વિભાગે ચોમાસા દરમિયાન નદી, કેનાલ અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ દેખાય તો તેમને હેરાન ન કરવા અને તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરવાની અપીલ કરી છે। રાત્રે 4 દિવસથી ઢાઢર નદીમાં ઘણું બધું પૂર આવવાથી ઘણા બધા મગરો પણ અહીં પૂરની સાથે સાથે આવ્યા હતા। એમાંથી એક મગર ગોવિંદ બાપાની સમાધિની જાળીમાં પોતે ફસાઈ જતા સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ તરફથી સંદીપભાઈ તથા એમની ટીમ દ્વારા અમારા ફોન કરવાથી તે પોતે આવી અને સહી સલામત રીતે મગરને સહેજ પણ નુકસાન ના થાય એ રીતે તથા પબ્લિકને પણ સહેજ પણ નુકસાન ના થાય એ રીતે એનું રેસ્ક્યુ કરી અને સરસ રીતે જીવતો જાગતો સહી સલામતની જ ઢાઢર નદીમાં છોડેલો છે। એ અમારા માટે ખૂબ ખૂબ એ લોકોનો આભાર માનું છું અને તમારી આ ટીમ બરાબર હજુ પણ સક્ષમ બને એવા ગુરુ મહારાજના આશીર્વાદ તમારા બધા પર ઉતરતા રહે। બસ શ્રી ગુરુદેવ દત્ત। પોર ઢાઢર નદીમાં જે પૂર આવવાથી અને જે ગોવિંદ મહારાજની સમાધિમાં આ મગર ફસાયેલો હતો જાળીમાં, એમાં સંદીપભાઈની ટીમ, સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે 2 કલાક ભારે જહેમત બાદ મહેનત કરીને એને કોઈ ઈજા ના પહોંચે, કોઈ પબ્લિકને ઈજા ના પહોંચે એવી રીતે સહી સલામત રીતે એને નદીમાં છોડવામાં આવ્યો છે। આજ રોજ અમારા હેલ્પલાઇન નંબર પર વન્યજીવ સુરક્ષા કેન્દ્રમાં સંદીપસિંહ જે સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ સંસ્થા ચલાવે છે, એમનો કોલ આવ્યો હતો કે પોર રંગ અવધૂત મહારાજની કુટીર છે ત્યાં આગળ એક મોટો મગર આવી ગયો છે અને એને રેસ્ક્યુ કરવાનો છે। એટલે સંદીપસિંહની સેવ વાઇલ્ડ લાઇફની ટીમ અને વન વિભાગના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એમનો સ્ટાફ આવી અને આ સહી સલામત રીતે મગરને રેસ્ક્યુ કર્યો છે અને ભારે જહેમત બાદ એને પાછો નજીકમાં જ ઢાઢર નદીમાં એને મુક્ત કરવામાં આવે છે। આપનો પરિચય? હું નીતિન પટેલ, વન્યજીવ સુરક્ષા કેન્દ્ર, વડોદરા।